તો અમદાવાદના નાના ચિલોડાથી નરોડા વિસ્તારને જોડતો રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા તંત્ર દ્વારા લગાવવામાં તો આવ્યા છે, પરંતુ 2 મહિનાથી વધુનો સમય થયો હોવા છતાં તે હજુ સુધી શરૂ નથી થઈ શક્યા। સ્થાનિક વાહન ચાલકો જણાવે છે કે અહીંથી ઓવર સ્પીડે વાહનો નીકળતા હોય છે અને ઘણીવાર અકસ્માત પણ સર્જાતા હોય છે। જો આ સીસીટીવી કેમેરા કાર્યરત થાય તો અકસ્માતની સાચી હકીકત જાણી શકાય અને લોકોને પણ ન્યાય મળી શકે। મારું કહેવું એવું છે કે જે બ્રિજ બન્યું એના લીધે ઘણી રાહત છે, પણ આ બ્રિજ ઉપર ડેલી ટુ ડેલી કે મહિનામાં 10 થી 15 અકસ્માત બને છે। તો આ જે સીસીટીવી લગાયા છે એ શોભાના ગાંઠિયા હિસાબે જ છે, કારણ કે અત્યાર સુધી આ ચાલુ નથી થયા। તો જો ચાલુ થઈ જાય તો જે ઓવર સ્પીડિંગમાં વ્હીકલ આવે છે તો ખબર પડે કે કોની સાથે એક્સિડન્ટ થયા છે અને શું થયું છે। તો જેનું પણ એક્સિડન્ટ થાય કે કંઈ પણ અકસ્માત થાય તો યોગ્ય વળતર મળી રહે, એના માટે અમે તંત્રને નિવેદન કરીશું કે આ સીસીટીવીને વહેલા તકે ચાલુ કરે। બ્રિજની સુવિધા સારી છે, અવર જવર માટે બી સુવિધા બહુ સારી છે અને આ ઓવરબ્રિજ પર સ્પીડ બહુ વધારે છે અને એના માટે સેફટી માટે કે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, પણ હજુ સુધી ચાલુ નથી થયા। તો એ સેફટી માટે ચાલુ કરવા બહુ જરૂરી છે કે જેથી કોઈનો અકસ્માત થાય તો એનું નિવારણ થાય અને એને ન્યાય મળે। તો આ શોભાના ગાંઠિયા તરીકે જો હોય તો એને મારું નિવેદન છે કે આને ચાલુ વહેલી તકે કરવામાં આવે। મહત્વનું છે કે તથ્ય પટેલ અકસ્માતની ગોઝારી ઘટના બાદ અમદાવાદના તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા માટે મોટા ઉપાડે કોર્પોરેશન દ્વારા જાહેરાત તો કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ નરોડા બ્રિજ ઉપર કેમેરા તો લગાવવામાં આવ્યા, પરંતુ તંત્ર તેને શરૂ કરવાનું જાણે કે ભૂલી ગયું છે અથવા સરકારી બાબુઓ પોતાની આળસ ખંખેરી શક્યા નથી અને પરિણામે હજુ કેમેરા શરૂ નથી થયા। આ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ગુજરાત ફર્સ્ટે સવાલ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે તમે ધ્યાન દોર્યું છે, હવે અમે કામ શરૂ કરી દઈશું। મહાનગરની અંદર લગભગ 25,000 કરતાં વધારે કેમેરાઓ કાર્યરત છે, જેનું કંટ્રોલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી આ કેમેરાનું વોચિંગ થતું હોય છે। બ્રિજો ઉપર પણ કેમેરા લગાવવામાં આવનાર છે આગામી સમયગાળા દરમિયાન, અને એ કેમેરા લાગી ગયા બાદ એનું કનેક્શન પણ કરવામાં આવશે। આપના માધ્યમથી જે વાત મળી, નરોડા બ્રિજ ઉપર કેમેરા લાગી ગયા છે પણ કનેક્શન બાકી છે, તો આવનાર સમયગાળા દરમિયાન એના કનેક્શનના જોડાણ પણ કરવામાં આવશે। પરિણામે આ કેમેરા એ મહાનગરની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે। તથ્ય પટેલ અકસ્માતની ગોઝારી ઘટના બાદ સમગ્ર અમદાવાદના ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા નાખવાની વાત સામે આવી હતી। તે નાખવામાં પણ આવી રહ્યા છે, પરંતુ તે હજુ સુધી શરૂ નથી થઈ શક્યા। તે ખૂબ જ મોટી ઘટના સામે આવી છે। અમે પહોંચ્યા છીએ નરોડા ચિલોડાથી સૂતર કારખાના તરફ જતા આ મોટા ઓવરબ્રિજ પર, અને આ ઓવરબ્રિજ ઉપર જે છે શોભાના ગાંઠિયા સમાન છેલ્લા મહિનાઓથી આ કેમેરા જે છે તે નાખવામાં આવ્યા છે, પરંતુ આ કેમેરા જે છે હજુ સુધી ઓપરેટ થઈ રહ્યા નથી। આ બ્રિજ જે છે તે અમદાવાદનો ચિલોડા તરફથી પ્રવેશ દ્વાર છે, મુખ્ય માર્ગ છે, અને ઓવર સ્પીડિંગથી જતા વાહનોને કારણે અહીં અવારનવાર અકસ્માતો પણ થતા રહે છે, અને તેને લઈને અહીં આ કેમેરા તો નાખવામાં આવ્યા છે, પરંતુ મહિનાઓ થયા છતાં તે શરૂ નથી થઈ શક્યા, જેના કારણે અનેક અકસ્માતો થાય છે અને પરિણામે જે છે તેને સચોટ માહિતી મેળવવામાં પોલીસને પણ તકલીફ પડી રહી છે। કોર્પોરેશન દ્વારા મોટે ઉપાડે લાખોનો આ પ્રોજેક્ટ અમલમાં તો મૂકી દેવાયો, પરંતુ કેમેરા માત્ર ને માત્ર પરચેસ કરી અને લગાવવામાં આવ્યા છે, પરંતુ તે ઓપરેટિંગ સિસ્ટમ ક્યારે શરૂ થશે તે હાલ યક્ષ પ્રશ્ન છે, કારણ કે કેમેરા શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।